બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજની સવારની કથાના વક્તા પરમ પૂજ્ય સ્વામી શ્રી નીલકંઠદાસજી સ્વામી, વડતાલના સૌ વડીલ સંતો, વાલા અન્ય સૌ સંતો, સૌને જય સ્વામિનારાયણ. હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે પ્રયત્ન કરવાનો. કોઈ દિવસ ક્યારેય માતા પિતા કે ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી, માત્ર પ્રયત્ન થાય છે. શ્રીજી મહારાજે એક પરંપરા ચલાવી છે. બે આચાર્યની સ્થાપના કરી છે, બે ગાદી છે. વડતાલની એક પરંપરા રહી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગાદી ઉપર આચાર્ય મહારાજ શ્રી વિરાજમાન હોય હરિકૃષ્ણ મહારાજની પૂજા કરે. પૂજા કરતા એમની પાસે એક માગણી કરે કે આ સત્સંગ ઉપર આપની કાયમ કૃપા વરસે, એવી હૃદયપૂર્વક હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરે. એ જ પ્રાર્થના લઈ અને મહારાજ શ્રી અહીંયા પધારે. અહીંયા આવી અને સંતો અને હરિભક્તોને મહારાજ આશીર્વાદ આપ્યા. એક પરંપરા છે, જે પરંપરા આપણે અહીંયા આપણી આંખોથી નિહાળી રહ્યા છીએ. બીજી વાત છે, કારતક સુદ બારસ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણને આ પૂર્વે બે મહોત્સવ એવા માણવાના મળ્યા જેને 200 વર્ષ થયા હતા. પ્રથમ અમદાવાદ, ત્યાર પછી કચ્છ ભુજનો. ટૂંક સમય પછી આપણને વડતાલમાં પણ દ્વિશતાબ્દી મહોત્સવ માણવાનો અવસર મળશે. આપણે આભાર માનવાનો છે ભગવાનનો કે ભગવાને આપણને આવા અવસરમાં જીવતા રાખ્યા છે. યાદ રાખજો. આમાં ગઈકાલે સાંજે પણ નિત્યાનંદ સ્વામીએ વાત કરી હતી કે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, આમાં ઉત્સવમાં સેવા કરવાની છે. મન મૂકીને સેવા કરજો ભક્તો. આ સમય ફરી આવવાનો નથી. તમને એક ટૂંકી વાત કરું. લોયાના જે હરિભક્તોના નામ છે, આદર્શ હરિભક્તો, એની એક પુસ્તિકા આ વડતાલના સભા મંડપમાં છેલ્લા 4-5 વર્ષથી સવારની કથા કરે છે. પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી એમણે એ બધાના જીવન ચરિત્ર લખ્યા છે. મારી સૌને કરબદ્ધ વિનંતી છે, જે લોકો સાંભળે છે એમને, કે એ પુસ્તિકા ન હોય તો પોતાની પાસે વસાવે અને વાંચે. એમાંથી આપણને ઘણી બધી વાતો જાણવા મળશે. પ્રસંગ છે કંઈક આપવાનો, એના ઉપલક્ષમાં એક ટૂંકી વાત કરું છું. સૌરાષ્ટ્રના સાદગઢ કે એવું કંઈક ગામ છે, તેના સામંત પટેલ હતા, એ આહિર પટેલ હતા. ગઢપુરમાં મહારાજના દર્શન કરવાને માટે ગયા. સ્વામિનારાયણ ભગવાને સભા ભરાઈને બેઠી હતી, ત્યારે એ પટેલને એમ કીધું, સામંત પટેલને, કે અમારે પૈસાની જરૂર છે. ભક્તને બહુ આનંદ થયો. વાત ઘણી લાંબી છે, તમારી પાસે પુસ્તિકા ના આવે તો વસાવજો અને બધાના ચરિત્ર તમે વાંચજો. સામંત પટેલે એમ કીધું, મહારાજ ભલે હું ઘરેથી લઈ લાવ્યો નથી. સ્વામિનારાયણ ભગવાન એમની પરિસ્થિતિ સમજતા હતા કે આમની પાસે કંઈ નથી, છતાંય સ્વામિનારાયણ ભગવાને આવી માગણી કરી. ઘરે જઈ પરિવારને વાત કરી એટલે પરિવાર કે આપણી પાસે તો કશું છે નહીં. જો એ હરિભક્તોએ પરિવારને કેવી રીતે સમજાવ્યા. પરિવારને કહે છે કે આપણા સમાજમાં કોઈના લગ્ન આવે અને એની પાસે કંઈ ન હોય તે લગ્ન કેવી રીતે પતાવે છે? તો પરિવારે જવાબ આપ્યો કે એની પાસે જે કંઈ હોય એ વેચી અને એમાંથી પૈસા લઈ અને પરિવાર એ જે પ્રસંગ છે એને નિપટાવે છે. તો કે આપણે આવું કંઈ ન કરી શકીએ? તો કે કરી શકાય. ભક્તો યાદ રાખજો,
એમની પાસે જે કંઈ સંપત્તિ હતી, ખેતી હતી, ગાય હતી, બળદ હતા, ભેંસ, બધું ગાડું બધું જ એણે ગામમાં કોઈક ખેડૂતને વેચી અને રૂપિયા 4,500 લીધા એમાંથી. ગઢપુરમાં ગયા અને ગઢપુરમાં જ્યારે આપ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, ભગત આટલા પૈસા તમારી પાસે હોય છે? જો પટેલ સાચી વાત કહી દે, પટેલને મનમાં એવું થયું કે હું જો સાચી વાત કહી દઈશ તો પ્રભુ આ મારી સેવા નહીં સ્વીકારે. એટલે એ હરિભગતે એવું કીધું કે મહારાજ, ખેતીવાડીનો ધંધો કરીએ છીએ, થોડું થોડું બચાવી અને આ મરણ મૂડી અમે ભેગી કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા. સ્વામિનારાયણ ભગવાને એમને સવાલ કર્યો કે ભગત સાચું બોલો. ભગત મૂંઝાયા. ભગતે પછી વાત કરી કે મહારાજ, પૈસાની તો વ્યવસ્થા નહોતી, પણ મને એમ થયું કે આવો લાભ મને મળે છે તો હું લઈ લઉં. મેં મારું વેચી અને હું આ લાવ્યો છું. સ્વામિનારાયણ ભગવાન એમાંથી માત્ર 1,000 રૂપિયા લઈ બીજા પૈસા પરત આપ્યા. આપણે આપણું કંઈ વેચવાનું નથી, યાદ રાખજો ભક્તો. પણ સ્વામિનારાયણ ભગવાને તમને જે શિક્ષાપત્રીમાં ભલામણ કરી છે, મારી સૌને ભલામણ છે. અને હું ક્યારે પણ પ્રવચન કરું છું ને તે હરિભક્તોને ખાસ ભલામણ કરું છું કે સ્વામિનારાયણ ભગવાને જે તમને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે એનું ઉલ્લંઘન તમે ક્યારેય ના કરશો. તમારે આત્મકલ્યાણ સ્વામિનારાયણ ભગવાનને લેવું છે, એમની પાસે લેવું છે. અને એમને તમને જે ભલામણો કરી છે એ તમારું અનુસંધાન ક્યારેય તૂટવું ન જોઈએ. શ્રીજી મહારાજે તમને શિક્ષાપત્રીમાં 147માં શ્લોકમાં ભલામણ કરી છે. એનું અર્થઘર્તન વિવિધ પ્રકારે થાય છે, પણ એ સ્વામિનારાયણ ભગવાનના લખેલા શબ્દોની સાથે ચેડા છે, યાદ રાખજો. શ્રીજી મહારાજે તમને દશાંશ વિશાંશની જે વાત કરી છે એ તમારા જીવનમાં આજીવન કંડારેલી રહેવી જોઈએ, યાદ રાખજો. એમાંથી તમે ઘણું બધું બચાવો અને પછી દાન આપ્યા પછી, 10મો ભાગ આપ્યા પછી જ તમને સ્વામિનારાયણ ભગવાને સેવા કરવાનો અધિકાર આપેલો છે, યાદ રાખજો. એટલે તમે મન મૂકીને, આ સભામાં મેં આ વાત 3-4 વખત કરી છે. આવતો અવસર એ આપણા જીવનનો આપણે સમજવાનો છે કે મને હવે પછી અવસર મળશે કે નહીં મળે. તો તમારે ખૂબ પ્રેમથી સેવા કરવાની છે. અને આના માટે વડતાલ સંસ્થા, વડતાલ મંદિરના ચેરમેન, વડતાલ મંદિરના કોઠારી દેશ વિદેશમાં જો યાત્રા કરે છે તો માત્ર ને માત્ર એમના લક્ષ્યમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને ઉપાસ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના માટે જે પ્રયત્ન કરે છે, તમે બધા એમાં સહભાગી થાવ. એટલી જ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને સૌને વિનંતી, તમારા સૌના ઉપર સ્વામિનારાયણ ભગવાનનો કાયમ રાજીપો રહે એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.